નવસારી જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થતા નદી કિનારે આવેલા નીચાણવાળા ગામોની હાલત દયનીય બની છે. થોડા દિવસો પહેલા નવસારી શહેરમાં જળબંબાકાર થયો હતો, ત્યારે હાલ વિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોની હાલત કફોડી બની છે. કાવેરી અને અંબિકા નદીના પાણી ફરી વળતા અનેક લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વચ્ચે ત્યારે નવસારી વિલીમોરા શહેરમાં જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની જે સમસ્યામાં વધારો થયો છે, ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં દેસરા સહિત બંદર રોડ વિસ્તારના 500થી વધુ લોકો પૂરથી પ્રભાવિત બન્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ બજારમાં પણ ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પાલિકા તેમની ભાડ ન લેતી હોવાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલમાં 16 ફૂટે વહી રહી છે. અંબિકાની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે અત્યારે 24.60 ફૂટે વહી રહી છે. પૂર્ણાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલમાં 18 ફૂટે વહી રહી છે. ત્યારે 50થી વધુ પરિવારના 500થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ત્યારે તમામ જે ઘરનો સામાન છે તે પાણીમાં ડૂબી ગયો છે. જી તમારું નામ? નંદલાલભાઈ. શું પરિસ્થિતિ છે, કેવી સમસ્યા? ગંભીર પરિસ્થિતિ છે. પાણી છે ઘરમાં 1.5 ફૂટ જેટલું, ઉતરવાની હમણાં કોઈ શક્યતા નહીં. 5 કલાક સુધી તો કોઈ જ નહીં. એમ કેટલા સમયથી પાણી છે અને કેટલા સમયમાં આવ્યું છે? 6:30 વાગ્યાનું આવ્યું, 6 વાગ્યાનું, 6:30 વાગ્યાનું. ઘરમાં એન્ટ્રી મારી દીધી 6:15 તો. પાલિકા દ્વારા કંઈક જાણ કરવામાં આવી છે પાણી આવશે એવું? એ કંઈ રાતે આવેલા હતા બૂમ પાડવા સારું, પછી કંઈક પછી કોઈ આવ્યું નથી પાછું. ના, આમે કોઈ આવતું જ નથી. 5મી વખત પાણી છે, કોઈ આવતું નથી અહીંયા.